આગળ વાત કરીએ અમદાવાદના સુભાષ બ્રિજ અંગે મોટા સમાચાર મળી રહ્યા છે। 25 ડિસેમ્બર સુધી સુભાષ બ્રિજ બંધ રહેશે। બ્રિજ અંગે કોર્પોરેશને સત્તાવાર જાહેરાત કરી। સુરતની SVNIT દ્વારા બ્રિજની તપાસ પૂર્ણ કરવામાં આવી। IIT મુંબઈ અને IIT રૂડકી પણ બ્રિજની તપાસ કરશે। બ્રિજ પર તિરાડ પડતા 4 ડિસેમ્બરે બ્રિજ બંધ કરવામાં આવ્યો હતો। आज विषय વધુ जानकारी સાથે સંવાદદાતા આશુતોષ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। આશુતોષ, સુભાષ બ્રિજ 25 ડિસેમ્બર સુધી બંધ રહેશે, શું જાણકારી? હજી વાત કરવામાં આવે તો સુભાષ બ્રિજ ગત 4 તારીખે બંધ કરી દેવામાં આવ્યો હતો અને તેમાં સ્પાનમાં નુકસાન થયું હતું, પરંતુ ત્યારબાદ કોર્પોરેશન જે છે તે કોઈ પ્રકારનું રિસ્ક જે છે તે લેવા નથી માંગતી। તેના જ કારણે ગુજરાત સરકારના R&B વિભાગની ડિઝાઇન જે સર્કલ છે, ઉપરાંત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જે M પેનલ છે, સ્ટ્રક્ચરલ ડિઝાઇન કન્સલ્ટન્ટ છે, સાથે ઇન્સ્પેક્શનની કામગીરી જે છે તે હાથ ધરવામાં આવી હતી। ડ્રોન થ્રુ પણ તેનું ઇન્સ્પેક્શન જે છે તે કરવામાં આવ્યું હતું। સાથે સાથે સુરતની જે SVNIT સંસ્થા છે તેના દ્વારા હાલ બ્રિજની ચકાસણી જે છે તે કરવામાં આવી છે અને બ્રિજના ફાઉન્ડેશનની ચકાસણી માટે નિષ્ણાત દ્વારા જે ટેસ્ટની કામગીરી જે છે તે પ્રગતિમાં છે અને ખાસ કરીને આગામી સમયમાં IIT મુંબઈ અને રૂડકીની જે ટીમ જે છે તે પણ અહીંયા આવશે અને ત્યારબાદ તેઓ પણ ઇન્સ્પેક્શન કરવાના છે। ત્યારબાદ તેનો રિપોર્ટ આવશે અને ત્યારબાદ શું કાર્યવાહી કરવી અને કઈ રીતનું બ્રિજનું સમારકામ કરવું તે અંગે નિર્ણય લેવામાં આવશે। એટલે હાલ તો 25 તારીખ સુધી જે છે તે આ બ્રિજ જાહેર જનતા માટે બંધ કરવાની જાહેરાત જે છે તે કરી દેવામાં આવી છે, પરંતુ જો વધારે નુકસાન થશે તો આગામી 2 થી 3 મહિના સુધી જે છે તે આ બ્રિજ બંધ રહી શકે છે। જી આશુતોષ, આભાર આપનો જાણકારી આપવા માટે।